8086 માં ટોટલ એડ્રેસ લાઇન 20 છે. સો એનું ટોટલ મેમરી સ્પેસ કેટલું થશે? યસ, 1 MB થશે, બરાબર. સો એડ્રેસ લાઇન પરથી એની ટોટલ સ્પેસ અને હવે 8086 જે છે એ કેટલા બીટનું માઇક્રોપ્રોસેસર છે? 8086 કેટલા બીટનું માઇક્રોપ્રોસેસર છે? યસ, 16, બીકોઝ કઈ રીતે કહી શકો? 8086 એ 16 બીટ માઇક્રોપ્રોસેસર છે, બરાબર, વાત સાચી, પણ કઈ રીતે ડિફાઇન થાય? શેના પરથી? 8086 16 બીટ માઇક્રોપ્રોસેસર છે એ એની ડેટા લાઇન પરથી નક્કી થાય. 8086 16 બીટ માઇક્રોપ્રોસેસર છે એની ડેટા લાઇન, કેમ કે અત્યારે 8086 ની ડેટા લાઇન છે 16, એની એડ્રેસ લાઇન છે 20. એડ્રેસ લાઇન 20 છે એટલે 2 to 20 કરશો, બરાબર, બેની 20 ઘાત કરશો એટલે એ 1 MB થશે. એટલે કે એડ્રેસ લાઇન પરથી એની ટોટલ સ્પેસ 1 MB છે એ નક્કી થઈ, કેમ કે એની એડ્રેસ લાઇન 20 છે, 20 છે, બરાબર. અને બીજું, હવે ડેટા બસ, તો ડેટા બસ 16 છે, એટલા માટે જ એ 16 બીટ માઇક્રોપ્રોસેસર આપણે કહીએ છીએ. આ ક્લિયર? હવે વાત કરીએ 8086 માં અપડેટેડ શું છે, બરાબર. 8085 હતું, બરાબર, એ સ્ટ્રિંગના જે ઓપરેશન્સ હતા, બરાબર, એમાં જે પ્રોગ્રામિંગ લેન્ધી થતો હતો. હવે આમાં ઇન્સ્ટ્રક્શન ના ઈઝી છે, બરાબર. ઇન્સ્ટ્રક્શન એટલી ઈઝી છે એના લીધે જે લેન્થ છે એ ઘટી જશે, એટલે કે ડિફિકલ્ટી છે એ 8086 માં ઘટી જશે. ડિફિકલ્ટ ટાસ્ક પણ કરી શકશો અને એનું પ્રોગ્રામિંગ પણ લેન્ધી નહીં થાય. એટલે સ્ટ્રિંગ ઓપરેશન કે એ બધા જે ઓપરેશન છે, બરાબર, એ ડાયરેક્ટલી આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન, આ બેની ઇન્સ્ટ્રક્શન હતી, 8085 માં નથી, જે 8086 માં હવે થશે. પ્લસ મેમરી સેગમેન્ટેશન, કે 8086 માં આપણે મેમરીનું સેગમેન્ટેશન કરેલું છે. એક તો મેમરી સ્પેસ પણ વધારે છે, બરાબર, કેમ કે આમાં સીધું 1 MB છે મળે છે, અને એનું પણ સેગમેન્ટેશન વાઇઝ આપણે યુઝ કરીએ છીએ. તો આ એના ડિફરન્સ હતા, બરાબર, અપડેટેડ મોડેલના ફીચર્સ હતા. ત્યારબાદ વાત કરીએ આપણે 8086 ના આર્કિટેક્ચરની. તો આર્કિટેક્ચરમાં મેં કીધું હતું કે બે પાર્ટમાં ડિવાઇડેડ છે, BIU અને EU. એટલે કે બસ ઇન્ટરફેસ યુનિટ અને એક્ઝિક્યુશન યુનિટ. બસ ઇન્ટરફેસ યુનિટ શેના માટે છે? આનું આપણે થોડીક ડિસ્કશન કરેલું હતું. બરાબર, BIU અને EU, બસ ઇન્ટરફેસ યુનિટ અને એક્ઝિક્યુશન યુનિટ. BIU શેના માટે છે? આપણે થોડુંક ડિસ્કશન આનું કરેલું હતું, યાદ હોય તો ટાઈપ કરો. બસ શેના માટે હોય?
બસ શેના માટે હોય? જે કઈ આઈડિયા હોય ટાઈપ કરી શકો છો, અધરવાઇઝ નો ટાઈપ કરો. યસ, બસ છે બરાબર. તો આપણે બસ જોઈએ તો ત્રણ બસ છે: એડ્રેસ બસ, ડેટા બસ અને સિસ્ટમ બસ. એડ્રેસ બસ છે એડ્રેસિંગ માટે, ડેટા બસ છે ડેટાના ટ્રાન્સફરિંગ માટે, અને કંટ્રોલ બસ છે કંટ્રોલ સિગ્નલ જનરેટ કરવા માટે, એના ટ્રાન્સફરિંગ માટે. તો આપણે બસ જોઈએ તો બસ ઇન્ટરફેસ યુનિટ. તો બસ ઇન્ટરફેસ યુનિટ નો મેઇન યુઝ શું છે? કે જે પેરિફેરલ ડિવાઇસ સાથે કનેક્ટેડ કરી છે, બરાબર. જે ડિવાઇસ કનેક્ટેડ છે પેરિફેરલ ડિવાઇસ, એની સાથેનું કમ્યુનિકેશન. પછી એડ્રેસ નું હોય, ડેટા નું હોય, કે પરફોર્મ કરવાના ટાસ્ક એટલે કે રીડ રાઇટ ના ઓપરેશન ના ટાસ્ક હોય, બરાબર. તો આ બધા જે કઈ ઓપરેશન્સ જે છે એને ઈઝી બનાવવા માટે, એના કમ્યુનિકેશન માટે, બરાબર, આપણે શું કરીએ છીએ? બસ ઇન્ટરફેસ યુનિટની હેલ્પ લઈએ છીએ. તો બસ ઇન્ટરફેસ યુનિટ is responsible for interfacing 8086 with external device. બરાબર, શોર્ટમાં આપણે કહીએ તો રેસ્પોન્સિબલ છે ઈ, બરાબર, એક્સટર્નલ ડિવાઇસ સાથેના ઓપરેશન્સ ઇન્ટરફેસિંગ માટે. ત્યારબાદ વાત કરી હતી આપણે એના મેઇન થ્રી પાર્ટ્સની. તો મેઇન થ્રી પાર્ટ્સ કયા કયા છે? પ્રીફેચ ક્યુ એટલે કે આ પાર્ટ, પછી આ જે સીએસ, બરાબર, ઈએસ, એસએસ ને ડીએસ છે, બરાબર, એ છે સેગમેન્ટેશન. સો સેકન્ડ પાર્ટ ઇઝ સેગમેન્ટેશન, અને થર્ડ ઇઝ આઈપી, બરાબર. થર્ડ ઇઝ આઈપી, ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર. તો મેઇન થ્રી પાર્ટ્સમાં ડિવાઇડેડ છે બસ ઇન્ટરફેસ યુનિટ. હવે આપણે વાત કરીએ પ્રીફેચ પ્રીફેચ ક્યુની. તો આમાં મેં કીધું હતું એક કન્સેપ્ટ નવો એન્ટર થશે પાઇપલાઇનિંગનો, બરાબર. એ પાઇપલાઇનિંગ કન્સેપ્ટનો યુઝ પ્રીફેચ ક્યુ દ્વારા આપણે કરી છે. તો હવે એમાં આપણે જોઈએ તો પ્રીફેચ ક્યુ જે છે એ શું કરશે? મેમરીમાંથી ઇન્સ્ટ્રક્શનને સ્ટોર કરશે. જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની છે, બરાબર, જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની છે એને પ્રીફેચ ક્યુ છે ઓલરેડી પોતાનામાં સ્ટોર રાખશે. એનાથી શું થશે કે એક્ઝિક્યુશન ટાઈમ, એક્ઝિક્યુશન યુનિટ જે છે એને વેઇટ નહીં કરવા પડે. એક્ઝિક્યુશન યુનિટ છે એ વન બાય વન ઇન્સ્ટ્રક્શન છે, બરાબર, શેમાંથી લેશે? પ્રીફેચ ક્યુ માંથી ફેચ કરી લેશે. એટલે કે પ્રીફેચ ક્યુ જે છે, બરાબર, એ 6 બાઇટની ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે FIFO ક્યુ છે, કે જેમાં નેક્સ્ટ જે 6 ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની છે, બરાબર, નેક્સ્ટ 6 ઇન્સ્ટ્રક્શન એને પોતાનામાં વન બાય વન ક્યુમાં સ્ટોર કરશે. એનાથી શું થશે? એક્ઝિક્યુશન સ્પીડ જે છે એ વધી જશે. એક્ઝિક્યુશન યુનિટને વેઇટ નહીં કરવું પડે. એક્ઝિક્યુશન યુનિટને વેઇટ નહીં કરવું પડે. વન બાય વન ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થતી જાય, બરાબર, એમ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે એ પ્રીફેચ ક્યુમાંથી ફેચ કરતું રહેશે. અને પ્રીફેચ ક્યુમાં 6 બાઇટની ટોટલ મેમરી સ્પેસ છે, બરાબર, એટલે કે 6 બાઇટ સુધીનું ઈ નેક્સ્ટ 6 ઇન્સ્ટ્રક્શન છે એ પોતાનામાં સ્ટોર રાખશે. જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની છે, નેક્સ્ટ 6 ઇન્સ્ટ્રક્શન એને ઓલરેડી પોતાનામાં લાઇન બાય લાઇન, બરાબર, પોતાનામાં સ્ટોર રાખશે. આ રીતે પ્રીફેચ ક્યુ નું વર્ક છે કે જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે 6 નેક્સ્ટ 6 ઇન્સ્ટ્રક્શન છે, બરાબર, એને પોતાનામાં ઓલરેડી સ્ટોર રાખશે. જેનાથી એક્ઝિક્યુશન યુનિટને વેઇટ નહીં કરવું પડે કે હવે કઈ ઇન્સ્ટ્રક્શન આવશે, બરાબર. ઓલરેડી ઇન્સ્ટ્રક્શન ફેચ કરેલી હશે એ પ્રીફેચ ક્યુમાંથી ડાયરેક્ટ એને ફેચ જ કરવાની રહેશે. તો આનાથી એક તો સ્પીડ વધશે. તો આ જે ફેચિંગ ઇન્સ્ટ્રક્શનનો જે કન્સેપ્ટ જે છે, બરાબર, એને પાઇપલાઇનિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. ઇટ ઇઝ નોન એઝ પાઇપલાઇનિંગ કન્સેપ્ટ. સો પાઇપલાઇનિંગ કન્સેપ્ટ આમ બેટર છે, બરાબર, નોર્મલ માટે. બટ જ્યારે કોલ અથવા તો જમ્પ કન્ડિશન, આ બધી એક્ઝિક્યુશનની કન્ડિશન આવશે, જમ્પ અથવા તો કોલ ઇન્સ્ટ્રક્શન, તો આ ટાઈમે બીજા લોકેશન પર જમ્પ કરાવવું પડશે. તો એ ટાઈમે પ્રીફેચ ક્યુ છે એ યુઝ નહીં થાય. શા માટે? કારણ કે પ્રીફેચ ક્યુ છે એ નેક્સ્ટ 6 ઇન્સ્ટ્રક્શન છે પોતાનામાં સ્ટોર કરેલી હશે, બરાબર. પ્રીફેચ ક્યુ શું કરે? પોતાનામાં નેક્સ્ટ 6 ઇન્સ્ટ્રક્શન જે છે એ સ્ટોર કરેલી હશે. હવે માની લો જમ્પ ઇન્સ્ટ્રક્શન છે, બરાબર, જમ્પ યુઝ કરીએ છીએ આપણે. તો જમ્પ મીન્સ કે જે અલગ લોકેશન પર જમ્પ કરી અને ત્યાંની ઇન્સ્ટ્રક્શન છે એ
એક્ઝિક્યુટ કરવાની છે. બરાબર, જે લોકેશનમાં જમ્પનું જે લોકેશન હોય એ લોકેશન પર જમ્પ કરી અને પછી શું કરવાનું છે, ત્યાંથી ઇન્સ્ટ્રક્શન છે એ એક્ઝિક્યુટ કરવાની છે. તો એ ટાઈમે આજે પ્રીફેચ ક્યુમાં જે ઓલરેડી આટલી સ્ટોર કરેલી હતી, બરાબર, પ્રીફેચ ક્યુમાં જે ઓલરેડી 6 સ્ટોર કરેલી હતી 1 by 1, એ હવે યુઝ નહીં થાય. શા માટે? કારણ કે જમ્પનું લોકેશન અલગ છે. એ લોકેશન પર જમ્પ કરીને પછી ત્યાંથી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવાની છે. એટલે કે જ્યારે જમ્પ કોલ આ બધી ઇન્સ્ટ્રક્શન આવે છે ત્યારે પ્રીફેચ ક્યુ છે એ ઇમ્પટી થઈ જાય છે, એટલે કે ખાલી ઇન્સ્ટ્રક્શન છે એ સાવ બ્લેન્ક થઈ જશે. જે ઇન્સ્ટ્રક્શન સ્ટોર કરેલી હતી, બરાબર, એ હવે સાવ બ્લેન્ક થઈ જશે. શા માટે? કારણ કે તો જ એ જમ્પ લોકેશન પર જઈને ત્યાંની ઇન્સ્ટ્રક્શન છે એ એક્ઝિક્યુટ કરી શકશે. અધરવાઇઝ શું થશે, પ્રીફેચ ક્યુમાં જો ઇન્સ્ટ્રક્શન હશે તો એ સ્ટોર ફેચ કરી રાખશે, બરાબર. એક્ઝિક્યુશન યુનિટ છે એ પ્રીફેચ ક્યુમાંથી જ ઇન્સ્ટ્રક્શનને ફેચ કર્યા કરશે. તો જે જમ્પ લોકેશન પર જઈને જે ઇન્સ્ટ્રક્શન છે એ એક્ઝિક્યુટ નહીં થાય. એટલા માટે જ જમ્પ કોલ આ બધી ઇન્સ્ટ્રક્શન છે કે જે નવા લોકેશન પર જમ્પ કરી અને ટાસ્ક પરફોર્મ કરવાનો છે. તો આવી ઇન્સ્ટ્રક્શન આવશે ત્યારે પ્રીફેચ ક્યુ છે એ ક્લિયર થઈ જશે. બાકી નોર્મલ યુસેજમાં શું થશે કે જે પ્રોગ્રામ છે એની અપ ટુ નેક્સ્ટ 6 ઇન્સ્ટ્રક્શન છે એ પ્રીફેચ ક્યુમાં સ્ટોર હશે અને એક્ઝિક્યુશન યુનિટ છે એ પ્રીફેચ ક્યુમાંથી જ 1 by 1 ફેચ કરતું રહેશે. અને આનાથી આ પાઇપલાઇનિંગ કન્સેપ્ટથી એની જે એક્ઝિક્યુશન સ્પીડ છે એમાં બહુ જ વધારો થશે, કેમ કે નેક્સ્ટ 6 ઇન્સ્ટ્રક્શન જે એક્ઝિક્યુટ થવાની છે એ ઓલરેડી સ્ટોર છે પ્રીફેચ ક્યુમાં. પ્રીફેચ ક્યુ છે એ મેમરીમાંથી 6 જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે એ લાઇન બાય લાઇન સ્ટોર કરી રાખશે. સો પ્રીફેચ ક્યુ ક્લિયર? ઓકે, સો નેક્સ્ટ સેકન્ડ પાર્ટ છે આપણો સેગમેન્ટ, બરાબર. સેગમેન્ટ રજિસ્ટર્સ, તો એ 4 પ્રકારના સેગમેન્ટ રજિસ્ટર છે. કોડ સેગમેન્ટ એટલે કે CS, ડેટા સેગમેન્ટ એટલે કે DS, સ્ટેક સેગમેન્ટ એટલે કે SS અને એક્સ્ટ્રા સેગમેન્ટ એટલે કે ES. તો ES, CS, SS અને DS. ES એટલે એક્સ્ટ્રા સેગમેન્ટ, CS એટલે કોડ સેગમેન્ટ, SS એટલે સ્ટેક સેગમેન્ટ એન્ડ DS એટલે ડેટા સેગમેન્ટ. સેગમેન્ટ છે, બરાબર. ટોટલ મેમરી સ્પેસના આપણે 1 MB જે ટોટલ સ્પેસ છે એનું આપણે ડિવાઈડ કરીએ છીએ, બરાબર. એને 64 KB ના પાર્ટ્સમાં, બરાબર, કેમ કે એટ અ ટાઈમ આપણે ઈચ પાર્ટ યુઝ કરવાનો. મેં કીધું સેગમેન્ટેશન એટલે કે ડિવિઝન પાડેલા છે. ટોટલ મેમરી સ્પેસ છે એનું આપણે ડિવાઈડ કરેલી છે કે આ ટાઈમે આનો જ યુઝ કરશું, આ ટાઈમે આ જ યુઝ કરશું. ડિવાઈડ કરી લીધી છે મેમરી સ્પેસને. એટલે શું થાય કે ટોટલ મેમરી સ્પેસ છે એમ નંબર અને જે ટાસ્ક પરફોર્મ કરે છે એના માટે થોડીક જ મેમરીનો યુઝ થાય. તો આ રીતે આપણે 1 MB ના 64 KB વાઇઝ આપણે ડિવાઈડ કરેલું છે, બરાબર, જેને આપણે સેગમેન્ટ તરીકે ઓળખીએ છીએ. સેગમેન્ટ છે એ બરાબર ડિવિઝન છે રજિસ્ટરના કે જેને આપણે ડિવાઈડ કરેલા છે, બરાબર. તો આ રીતના 4 છે એ સેગમેન્ટ પડેલા છે કે જે એટ અ ટાઈમ એક જ સેગમેન્ટ છે યુઝ કરશું આપણે. એટલે કે કોડ જે છે, બરાબર, કોડ સ્ટોર કરવો છે તો કોડ સેગમેન્ટ, બરાબર. ડેટાનું સ્ટોરિંગ કરવું છે તેના માટે આવશે ડેટા સેગમેન્ટ. સ્ટેક સેગમેન્ટ, સ્ટેક આપણે 8085 માં બી યુઝ કરી ગયા. 8085 માં બી સ્ટેક એટલે શું આપણને ખબર છે કે જે ટેમ્પરરી સ્ટોરિંગ કરશે, તો એના માટે સ્ટેક. અને ચોથું છે એક્સ્ટ્રા સેગમેન્ટ, કે માની લો કોઈ એક્સ્ટ્રા ડેટા છે એને સ્ટોર કરવો છે તમારે, એના માટે એક્સ્ટ્રા સેગમેન્ટ. સેગમેન્ટેશન આખું આપણે આ ચેપ્ટરમાં પછી જોશું. એનો આખું ડિટેલ વાઇઝ છે, એની કેટલી સ્પેસ, કેટલા ડિવિઝન, બરાબર, એનું આખું બ્લોક ડાયાગ્રામ એ બધું આપણે ડીપમાં જોશું પછી. તો પ્રીફેચ ક્યુ, પછી હતું સ્ટેક સેગમેન્ટ અને ત્રીજું છે એક્ઝિક્યુશન પોઇન્ટર.
બરાબર, કે જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે એક્ઝિક્યુટ થવાની છે એના પર પોઈન્ટ કરશે. બરાબર, એક્ઝિક્યુશન પોઈન્ટર. બરાબર, ઇન્સ્ટ્રક્શન પોઈન્ટર છે જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની છે એનું એ પોઇન્ટિંગ કરશે. બરાબર, 16 બીટ રજિસ્ટર છે આ, કે જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની છે એના જે એડ્રેસ છે એનું સ્ટોર કરશે, એટલે કે એનું પોઇન્ટિંગ કરશે. તો બીઆઈયુ સેક્શન કમ્પ્લીટ. બસ ઇન્ટરફેસ યુનિટ. બીઆઈયુ સેક્શન કમ્પ્લીટ. ઓકે, બાકી બધા સો આ લેક્ચરમાં અહીં સુધીનું રાખીએ છીએ. બરાબર, એક્ઝિક્યુશન યુનિટ છે ઈ પછી નેક્સ્ટ લેક્ચરમાં ડીપલી કરાવીશ. તો અત્યારે એમએલપી નો આપણો જે લેક્ચર છે ઈ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર, નેક્સ્ટ જે લિંક આવે એ સેશનમાં જોઈન થઈ જજો.